ખાલસાપડા ગામ નજીક રસ્તા પર ગંદકી થતા દુર્ગંધ મારતા લોકો હેરાન પરેશાન। તોરંદા ગામથી ખાલસાપડા તરફ જતા રસ્તા પરના ગરનાળામાં મરણ પશુ નાખી જતા ગંદકી થતા દુર્ગંધ મારતા રસ્તે ચાલતા લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તોરંદા ગામથી ખાલસાપડા ગામને જોડતો રસ્તો પર એક નાળું આવેલ છે। દિવસ દરમિયાન 200 થી વધુ લોકો આ રસ્તેથી પસાર થાય છે। ખાલસાપડા ગામથી 500 મીટર જેટલું અંતર પર ગરનાળ આવેલ છે અને કેટલાક મહિના પહેલાથી આ નાળામાં પાલતુ પ્રાણીનું જે મૃત્યુ થાય છે, એક પ્લાસ્ટિકની બેગમાં જે મૃત્યુ પામેલ જાનવર હોય અને કેટલાક ટાઈમથી પ્લાસ્ટિકની થેલીમાં ભરી રસ્તાની બાજુમાં નાળામાં નાખવામાં આવે છે અને એની જે ખરાબ ગંધ આવતી હોવાથી આજુબાજુના વિસ્તારમાં ખેતરમાં વસવાટ કરતા દલપતભાઈ રાયસિંગભાઈ વસાવાના કુટુંબના લોકોને ખરાબ દુર્ગંધના લીધે સમસ્યા ઊભી થતી હતી। સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી છે, તો આવી ગંદકી કે જે લોકો આવી પ્રવૃત્તિ કરતા હોય તે બંધ થાય અને જે લોકો આવી પ્રવૃત્તિ કરતા હોય એ લોકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે, ગંદકી દૂર કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એવા સુહાસ વળવી, કુકરમુંડા, તાપી। ભાઈ, હું મોરંબા ગામનો રહેવાસી છું અને તમે જોઈ રહેલા છે કે આ જે રસ્તો છે એ રસ્તો મોરંબાથી છેક કુકરમુંડા સુધી આ રસ્તો જતો છે અને આજુબાજુના જે ગામના લોકો છે, જે તોરંદા છે, આશાપુર છે, પાણીવાળા, કેવડામોવી, રોજના અહીંયા હજારો લોકો આ રસ્તેથી પસાર થતા છે અને અહીંયા જે રસ્તો છે ને એની બાજુમાં જે પાલતુ જાનવર છે ને એનું મૃત્યુ પામે છે, તો એ જે પોલિથીનમાં છે ને એને રેપ કરીને 10 થી 15 થેલીઓ અહીંયા હાલમાં પડેલી છે, તો અહીંયા લોકો નાખી જતા છે। તો આ ખરેખર આ જે લોકો કરતા છે ને એની બેદરકારી છે, કેમ કે આ રસ્તાથી કેટલા લોકો અહીંયાથી અવર જવર કરતા છે, તો સાંજના ટાઈમે જે છે ને અહીંયા 1-2 કુટુંબ અહીંયા વસવાટ કરતા છે, આજુબાજુમાં ઘર છે અને પોતે અમે અહીંયા ખેતરમાં ઘર બાંધી રહેતા છે, તો સાંજના ટાઈમે એટલું દુર્લભ એટલે બહુ ખરાબી સ્મેલ આવે છે, કેમ કે જે લોકો અહીંયા એવી ખરાબ પ્રવૃત્તિ કરતા છે ને, તો અમારી એવી માંગણી છે કે તંત્રો દ્વારા એના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને આ બધું થતું છે એનું વહેલી તકે નિરાકરણ આવે એવું મારું કહેવાનું છે।